શું નામ છે બેન તમારું? મારું નામ અનિફાબેન. કયા ગામથી આવો છો? ધોરાજી. ધોરાજીથી. તમને શું તકલીફ હતી અનિફાબેન? મને ગોઠણમાં અને કમરમાં અને આલી નહોતી હકતી. કેટલા ટાઈમથી નહોતા આલી શકતા? 6 વર્ષથી. 6 વર્ષ થયા. ને 6 વર્ષ પહેલા તમને શું થયું હતું? ના તકલીફ પડી? હું પડી ગઈ હતી એટલા માટે. પડી ગયા હતા એના માટે થઈને તમને બધી તકલીફ પડી હતી. હાલી નહોતા શકતા. કેટલી જગ્યાએ દવાઈ લીધી, કેટલી દવા પણ ફેર જ નહોતો પડતો. તમે દવા કેટલા ટાઈમથી ખાતા હતા? રોજની અઠવાડિયે 400 500 ની ચાલુ જ રહેતી દવા. તો આ 6 વર્ષથી દવા પીતી હતી. દવા 6 વર્ષથી પીતી હતી. 4-5 ટીકડી રોજ પીવું તો સારું, નકર પાછું એની પોઝિશન. આજ તમે સવારથી તમે દવા નથી પીધી? એક ટીકડી નથી પીધી. એમનામ તમને બધે દુખાવા મટી ગયા? મટી ગયા અડધી કલાકમાં. અચ્છા, મોટા મોટા સિટીમાં મોટા મોટા ડોક્ટરોને બધે? પછી ધોરાજીમાં, પછી જુનાગઢમાં, મોરબીમાં આવી. પણ આ મનસુખભાઈ શું નામ, જેસુખભાઈએ મને સારું કર્યું. બરોબર. કેટલી વારમાં તમે હાજર થઈ ગયા? લગભગ અડધી કલાકની અંદરમાં મને સારું થઈ ગયું. તમે અત્યારે હાલી ચાલી શકો છો બરાબર? હા. ને બેય પણ શકો છો નીચે? બેય શકું છું, ઉતરી શકું છું. પગથિયા ગોઠણ બહુ દુખતા હતા ને રગુ ખેંચાતી હતી પાછળથી. કમરનો દુખાવો બહુ થતો હતો. એ બધો દુખાવો અત્યારે હાવ બંધ થઈ ગયો બેન? બહુ બંધ થઈ ગયો, સરસ થઈ ગયું. કેટલો ફરક છે? 99% હું 100% ફરક છે. 100% ફરક કેટલી વારમાં પડી ગયો? અડધી કલાકમાં.